જય શ્રી કૃષ્ણ, જય જલારામ, જય સ્વામિનારાયણ. એક નવા ફ્રેશ વ્લોગમાં સ્વાગત છે તમારું બધાનું. આજે છે મસ્ત મજાનો સન્ડે, બરાબર. હમણાં તો આપણા દિવસો તો થોડાક સાદા નીકળે છે ડેઈલી રૂટીન, કારણ કે બધું હમણાં ઓપરેશનની વાત ચાલે છે, એટલે હું એની તપાસમાં પડ્યો હોય, પ્લસ થોડું ઘણું દુખતું હોય, બરાબર છે. એટલે હમણાં તો કંઈ એવી ખાસ એક્ટિવિટી થતી નથી. હમણાં ફૂડ વિડીયો બી આપણે બંધ રહેશે થોડોક ટાઈમ, બરાબર છે. ક્યાં સુધી બંધ રાખીએ છીએ જોઈએ, કારણ કે ઓપરેશન સુધી તો ખાસ, અને ઓપરેશન પછી બી થોડોક ટાઈમ સુધી બંધ રાખવું જ પડશે, બરાબર. કારણ કે હવે ઓપરેશન કઈ હોસ્પિટલમાં કરવું, અહીંયા કરવું, રાજકોટ કરવું, એ બધી ડિસ્કશન ચાલે છે. ફાઇનલ થાય એટલે આપણે ઓપરેશન કરાવી નાખશું. અને બસ જો બપોરે હિમાને ત્યાંના અંબાજી ગયા છે, બરાબર છે. એના મમ્મી પપ્પા જોડે, તો એ આવી જશે સાંજના 4, 4:30, 5 આસપાસ. પછી પાછું આપણે વ્લોગમાં ઈમાને ધ્યાન લઈ લેશે સાંજના આવે એટલે, બરાબર છે. દર્શન કરીને આવે એટલે. બસ જો હું જાતો તો દૂધ નહીં લેવા માટે, સવારના વિડીયો એડિટિંગને બધું બાકી હતું, એટલે લેવા જ નહોતો જઈ શક્યો. તો કીધું ચાલો હવે લઈ જાય, લઈ આવી પછી જમવા બેસીને પાછું થોડું ઘણું કામ છે એ પતાવી લઈ, બરાબર. પહેલાં કરતાં થોડુંક બેસવામાં આવે સારું છે, પણ હવે કદાચ દવાને લીધે હોય તો ખબર નહીં, બરાબર છે. પણ ઓપરેશન તો આપણે કરાવી જ નાખીએ, ડૉક્ટરે કીધું છે એમ કે દવાથી રાહત નહીં થાય, બરાબર. ચલો મળીએ આગળ. તો અહીંયા આપણે પહેલાં મળી લઈ કિચનમાં મમ્મીને. કેમ છો મમ્મી? જય સ્વામિનારાયણ, જય માતાજી બધાને. કેમ છે તબિયત હવે? સારું છે. ઉધરસ આવ્યા છે. ઈ તો અમે 4-5 દી તો રહીએ છીએ. સિરપ પીજો, નીચે એવું લાગે ને તમને જાઉં છું ને દૂધ લેવા, તો દવા પૂછી લો ઉધરસની કઈ હોય ને. નામ સિરપ લીધું છે, એટલે જો નો ફેર પડે તો જ લેવી છે. બરોબર. આ દવા જેટલી બને ચાલુ, દવા જેટલી ઓછી પીવાની, ઘરગથ્થું કરવું, ઘરગથ્થું કરો, ગરમ પાણી ને અને થોડું તો હાલે છે. અત્યારે સીઝન એવી છે ને, સાચી વાત છે. ઠંડી ગરમી છે ને ભેગી, એટલે શું છે? પાપડ ને ઓલા ફ્રેન્ડ્સ તૈડા છે, બરોબર. મિક્સ શાક કરું છે ને, ઊંધી શાક તો કહેવાય, બરોબર છે. સુધારાઈ ગયું છે બધું એનું. હવે વઘારું છું જો અત્યારે. વટાણા છે, રીંગણા છે, વાલો ને બટેટા. મારું મોરું બનશે ને? હા, પેલા મોર બનાવીશ ને. ભાત થઈ ગયા છે, બરાબર. ભાત થઈ ગયા છે. હવે આ કરું છું, શાક વઘારું છું, રોટલી બંધાઈ ગઈ છે. તો આવ ને એટલે જમવા જ બેસવાનું છે, હમણાં થઈ જાય ને એટલે. બરોબર છે. હાલો તો મિલ્ક લઈ આવી જાય, બરોબર ને. આ મુઠિયા બની ગયા છે, આપણે જોઈ લઈ. મસ્ત મજાના આપણે ઊંધિયામાં નાખવાના મુઠિયા, બરોબર છે. એકાદ ખાઈ મોરા જ છે. મુઠિયા ખાવાની મજા બહુ આવે. કોને મારી જેમ મુઠિયા અગર મજા આવે ખાવાની, કોમેન્ટ કરજો. ચાલો મળીએ આગળ. તો ફાઇનલી ઊંધિયું રેડી થઈ ગયું છે. આપણું છે થોડુંક મોરું. તમને એમ લાગતું હશે કેમ રેડ કલર નથી દેખાતો, કારણ કે હું હમણાં મોરું ખાઉં છું. એટલે આ આવી ગઈ છે મસ્ત મજાની ગરમા ગરમ રોટલી, ગોળ, સલાડમાં કાકડી અને ટમેટા, અને આરે છે છાશ. સન્ડે હોય એટલે શિયાળામાં ઊંધિયું તો ફિક્સ જ હોવું જોઈએ, કારણ કે ઊંધિયું ખાવાની મજા સન્ડેના વધારે મજા આવે શિયાળામાં, બરોબર છે ને. કોને આજે ઊંધિયું બનાવ્યું છે કોમેન્ટમાં જરૂર કહેજો. બરાબર. આના કરતાં વધારે શાક તમે એડ કરી શકો છો, પણ હવે બધાને પોતપોતાની રીત હોય. જે શાક વધારે મજા આવતી હોય ઊંધિયામાં નાખીને તમે ખાઈ શકો. ચાલો તો જમી લઈ. તો ફાઇનલી ધ્યાનાબેન ને હિમાબેન આવી ગયા છે ઘરે. કેમ છે ધ્યાનના? હાઈ કરો બધાને. શું ખાસ તું? ઊંઘી? વેપાર. ક્યાં ગઈ હતી તું? જેજેવાલા દર્શન કરવા ગઈ હતી, કરી આવી ને? ગુડ ગર્લ. જો ધ્યાન ચાનો કર્યો છે. કા કેવી રહી ટ્રીપ? મજા આવી. એટલે કેવી કહેવાય? યાત્રા. મજા આવી. બરાબર છે. ટ્રાફિક કેવો હતો? આજે પ્રવાસવાળા વધારે હતા. પ્રવાસવાળા અને 2 ધજા ચડાવવાની હતી, એટલે ટ્રાફિક હોય ને. બરાબર. અમે શનિ રવિ લોકો આવતા જ હોય. પ્રવાસવાળા હતા એટલે વધારે ટ્રાફિક. અંબાજી ને ગબ્બર બે જગ્યાએ ગયા હતા ને? બરાબર છે. સરસ. તો ધ્યાન નહીં ખુરશીથી રમવાનું ચાલુ કર્યું. કાંઈ નહીં ને બેટા, ખુરશીથી કાંઈ, ખુરશી રમવાની ચીજ થોડી છે. તું ખુરશી બે ભપ થઈ જશો. હાલો હવે સુઈ જાવ. ચલો. તોફાન. એ વળી શું, ભૂખી લાગી છે તો ખાઈ લે. હો ખાય. ખાશે થોડીક વાર, તોફાન કરશે. તો ચાલો આપણે
કિચનમાં જઈ આવી શું બને છે એ જોઈ લે. આજનો પ્રોગ્રામ શું બને છે? ઇડલી સંભાર. ઇડલી સાંભાર. સરસ. રવા ઇડલી કે રેગ્યુલર ઇડલી? રવા ઇડલી છે. રવા ઇડલી આજ છે ને? બરાબર છે. હા, દાળ બાફેલી. બરાબર છે. અહીંયા જે આપણે ખીરું કહી બરાબર છે એ રેડી થઈ ગયું છે. ટમેટા, ડુંગળી, બધા મસાલા આપણા માટે મોરું એ બધાને રેગ્યુલર ખાશે. બરાબર છે. પેલા પ્લાન બીજો હતો નહીં, ઘણા પ્લાન બદલીને છેલ્લે ઇડલી સંભાર ઉપર અમે ફાઇનલી આવી ગયા. પેલા મારો પ્લાન હતો ભેળનો, પછી પોસિબલ ન થયું. મમરા ઓલમોસ્ટ પૂરા થઈ ગયા હતા, ખોટા લેવા જવા પડે. બરાબર છે. એના કરતાં હમણાં બધી વસ્તુ ઓનલાઈન મગાવી છે તો સાથે આવી જાય. એ પછી પ્લાન બન્યો પૌવાનો, પણ પછી કીધું ચાલો બધા ઇડલી ખાય આજે મસ્ત મજાની. ચાલો રેડી થાય એટલે આપણે જમી લેશું. બરાબર ને? કેમ છીકવા આવવા માંડી? ખબર નહીં. શરદી થઈ ગઈ? શરદી તો છે જ, કાંઈ થઈ શું ગઈ? હતી જ. સાચી વાત છે. આવી રીતના કટ કરી નાખવાનું. ના, સોડા નાખ્યું ને. બરોબર છે. બેકિંગ સોડા એટલે હલાવવું પડે. ચાલો ચાલો રેડી થાય એટલે કે છે. બરાબર છે. ચાલો કોકનો ફોન બી આવ્યો જોઈ લે. તો આપણી રવા ઇડલી સાથે સંભાર અને છાશ રેડી થઈ ગયા છે. તો કીધું હાલો જમવા બેસી જઈને. સામે અમારા ત્યાંના બેન હિચકે છે. બરાબર ને? આમના મમ્મીને એમાંય જમવા આવી જાય. ગરમ હતું એટલે મેં લાવો હું બેસી જાઉં, પછી હું પાછો મારા કામે લાગી જાઉં એડિટિંગના. સારું ચાલો એન્જોય કરી જઈએ રવા ઇડલી અને સાંભાર અને સાથે છાશ. બટર મિલ્ક પીવી છે ને ત્યાંના? પીવી છે ને? આવે હો દાદી એમના. ચાલો તો જો અમારે ત્યાંના બેન અહીંયા બેસી ગયા છે ટેબલ ઉપર. બધી વસ્તુ એને ફેંકવી હોય, ખોટે ખોટું કંઈ કરવું હોય નહીં. બરાબર છે. રિમોટ તો એને અમારું રિમોટ કેટલી વાર ઘા કરીને રિમોટની હાલત દઈ નાખી છે. બરાબર છે. અત્યારે ખોટે ખોટું કંઈ ખાવું ન હોય, ઇડલી અત્યારે હાથમાં લીધી પછી છે ને ખોટે ખોટા અહીંયા બધું છે ને ઇડલી વેસ્ટ કરે. આમાં ઢીંગલી ભૂકો કરે ને અહીંયા કારણ વગરનું પથારા ખરે. અત્યારે તો વેફર ખાય છે. બરાબર છે. ખાઈ લ્યો હાલો હવે, તોફાન નહીં કરવાના. એ વળી શું કેમ તોફાન કરસ? શું ટોય લાવી તું ત્યાંથી અંબાજીથી? દેખાડતો કરો લાઇટ વાળું બધાને. બતાડવું છે ને? પણ ઈ ઓલું બાબુ ક્યાં તારું? પાછળ જ પડ્યું છે. જો બાબુ લાવી ત્યાંના છે ને? બાબુ લાવી. પછી બીજું ઓલું ક્યાં ટોય તને લઈ દીધું? એ ક્યાં ભમેડો? હા રે જો. ચલો લાઈટ વાળો ભમેડો કરો. હમણાં એના મમ્મા દેખાડે. કા મમ્મા દેખાડે ને? ચલો ત્યાંના મમ્મા છે ને દેખાડીને ચાલુ કરીને દેખાડે છે. હો હમણાં લાઈટ થશે. જુઓ જો ફરે છે. જો લાઈટ બંધ કરી એટલે પ્રોપર દેખાશે. એ ત્યાંનું મસ્ત દેખાય છે ને? જો એ વાવ કેવું મસ્ત મસ્ત હોય છે. કા લાઈટ વહી ગઈ. ચલો સ્વિચ ચાલુ કરી દો. ચાલો લાઈટ આવી ગઈ. ડેડીએ સ્વિચ ઓન કરી દીધી. પાછું મમ્મા ફેરવે છે. જોજો એ જો તેનું જો કેવું મસ્ત છે. જો છે ને? નન્નું છે. કા લેવા આવ્યું છે. નનુ પછી ફરવા ન દે તો અટકાવી દે. માન ફરતું હોય ને આમાં નનુડાનું તોફાન બહુ. હાલ ફેરવી દે છે મમ્મા. ચાલો તોફાની બેસી જાઓ. ચલો સિટ ડાઉન. યબલો સિટ ડાઉન. અહીંયા જો પાછું થયું. ચલો ચલો ચલો. ચાવી સરખી નહીં દેવાની. આ તોડી નાખતી નહીં હો. ચલો વેફર ખાઈ લ્યો.
ચલો હલો એ પડતી નહીં બેટા પડતી નહીં પણ કાંઈ નથી હો કાચ ઉપર ધ્યાન રાખો બેટા બેઠી જજો ઊભી ન થતી હો બેઠો તાનો બસ બેઠી રે ઊભું નથી થવું ઊભી કર સાસ બેઠી બેઠી કર જો કર ચાલો તો હવે વ્લોગનો આપણે આજે એન્ડ કરી દઈ બરાબર છે આજનો વ્લોગ કેવો લાગ્યો એ ખાસ કરીને કોમેન્ટમાં કહેજો અને ધ્યાનાબેનની અમારી આ વસ્તુ કેવી લાગી રમકડા એ કેવા લાગ્યા એ બી કોમેન્ટમાં જરૂર કહેજો મળીએ નવા વ્લોગમાં જય શ્રી કૃષ્ણ જય જય રામ જય સ્વામિનારાયણ ટાટા કરો ટાટા કરી બધાને ટાટા ચલો મળીએ નવા વ્લોગ લાઈક શેર સબસ્ક્રાઈબ ફોલો કરતા રહેજો